જયદીપ ચૌહાણ ગઈકાલે ગોઝારી ઘટના અરવલ્લીની અંદર મોડાસા ખાતે થવા પામી છે અને એક માસૂમ દીકરી નિધિ દશરથભાઈ વણજારા કે જે મૂળ મેઘરજના ખોખરિયા ગામના વતની અને આ દંપતી સવારે 11 સાડા 11ના સુમારે પેલેટ હોટલ જે ચોકડી છે મેઘરજ ચોકડી ત્યાંથી પસાર થતું હતું ત્યારે હરિયાણા પાર્સિંગની જે ગાડી ધડાકેભર એની અંદર અથડાઈ અને દીકરીનું જેને કહેવાય કરુણ મોત નીપજ્યું છે। સાથે એના પિતાશ્રીનો પણ કદાચ ડાબો હાથ ખતમ થઈ ગયો છે। મેં ગઈકાલે પણ એ પરિવાર સાથે હું જોડાયેલો હતો અને આપણા વિડીયો મારફત મારે ખાસ કહેવું છે કે એ રોડ જે છે વારંવાર મોડાસાની આમ જનતા ન માત્ર રાજકીય વ્યક્તિઓ પણ આમ જનતા પણ ત્રસ્ત છે। ત્યાંથી કેટલાય સ્કૂલના વિદ્યાર્થીઓ પસાર થાય છે, ખુદ કલેક્ટરશ્રી પણ પસાર થાય છે, જિલ્લાના એસપી પણ પસાર થાય છે અને તમામ મોટો સ્ટાફ, કારણ કે જે ક્વાર્ટર્સ છે અને જે સેવા સદનને જોડતો આ મુખ્ય માર્ગ છે તેઓ આગળ વારંવાર આવી ઘટનાઓ થવા પામે છે। અમે તો ઘણી વખત દ્રષ્ટિ જોઈ છે કે ત્યાં કેસવાલા સાહેબ જેવા અધિકારીઓ પણ જાતે ત્યાં ઉતરી અને ટ્રાફિકને કંટ્રોલ કરવાની કોશિશ કરે છે। ઇન શોર્ટ કે પ્રજા ત્રસ્ત છે અને આપણે જોઈ રહ્યા છીએ પ્રત્યક્ષદર્શી જાતે અધિકારીઓ પણ છે અને આમ જનતા પણ છે। તો આપના મંચ ઉપરથી હું એ તમામ અધિકારીશ્રીને સરકારના જાગતા તંત્રને હું કહેવા માગું છું કે મોડાસાની અંદર તાત્કાલિક જે તે બાયપાસ ઉપર સર્વિસ રોડની તાકીદે જરૂર છે। કેટલીય રેસિડેન્શિયલ સોસાયટીઓ પણ છે। મેં જોયું છે કે ઘણી વખતે કટ ના હોવાથી સ્ટેટ હાઈવેની અંદર એમને રોંગ સાઈડ પણ પસાર થવું પડે છે। ચાહે લિફ્ટ સ્કૂલ હોય, સત્યમ સ્કૂલ હોય, એ પણ એમની જે પ્રમાણે જે ઢાંચો છે સ્કૂલનું એમને પણ ક્યાંક ને ક્યાંક રોંગ સાઈડ આવવું પડે છે। તો આ જોખમ આપણી સામે છે। આવતીકાલે કદાચ કોઈ મોટી કુદરત ન કરે ને આવી ગોઝારી ઘટના ન ઘટે માટે સરકારી તંત્રએ તાત્કાલિક ધોરણે આમાં પગલાં લેવા જોઈએ। ઠીક છે, કાલે મોટાવું પડે જેની કહેવાય કે જે ટ્રાફિક સિગ્નલોની અંદર વ્યવસ્થા અહીંયા મોડાસાની અંદર કરવામાં આવી પણ એ કેટલી કારગત નીવડી એક મોટો સવાલ સતાવે છે। ટ્રાફિક સેન્સ કોઈ જ નથી અને લોકો ત્રસ્ત છે। તો સરકારી તંત્ર જાગે એ માટે હું ખાસ અપીલ કરી રહ્યો છું।